આગેવાનો માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. ધારાસભ્ય શ્રી ભાનુભાઈ વાઘેલા, આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કરસનજી કે ઝાલા, આ લતાના પ્રમુખ શ્રી ભગાભાઈ વાઘેલા, શ્રી નાનજીભાઈ સિદ્ધિભાઈ, ધનજીભાઈ હીરાભાઈ, પ્રેમજીભાઈ વાઘેલા, ગોકળભાઈ નાનજી, ગોવિંદભાઈ દંડિયા, તુલસીદાસજી, લાલજીભાઈ નૈયા અને દેવસીભાઈ ઝાલા, આટલા ભાઈઓ છે એ આ વિસ્તારના આગેવાનો છે અને તેઓ શ્રી વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. આદરણીય માનનીય શ્રી મોરારજીભાઈ, માનનીય શ્રી બાબુભાઈ, માનનીય શ્રી કેશુભાઈ, મેયર શ્રી પૂજ્ય છગન બાપા, પૂજ્ય રતિભાઈ, બહેનો અને ભાઈઓ, આજે દેશના વડાપ્રધાન રાજકોટના એક નાનકડા ભંગીવાસના ગાંધી પ્રાર્થના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પધારે, તેથી આપણને સૌને સબરી કે રામ પધાર્યા જેવી લાગણી થાય એ સ્વાભાવિક છે. અને તેથી પૂજ્ય મોરારજીભાઈનું સ્વાગત કરતા અમે સૌ એટલા બધા ધન્ય થઈ ગયા છીએ કે સ્વાગત કરવાના અમારી પાસે શબ્દો નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીના નામ સાથે સંકળાયેલ આ પ્રાર્થના મંદિર ટ્રસ્ટની સ્થાપના આજથી 10 વર્ષ પહેલા કરવામાં આવી. આ વરંડા સહિતની જગ્યા અને આ નાનકડી પ્રાર્થના મંદિરની કુટીર એક પાણી વગરનો કૂવો હતો અને આ વાલ્મીકવાડી હરિજનવાસ એક ખેતર હતું. આ કુવાવાળી જગ્યા બાકી રાખીને બાકીના જમીનના 200 વારના પ્લોટો પર લો ઇન્કમ ગ્રુપ યોજનાની લોન લઈ ભંગી ભાઈઓએ મકાનો બાંધ્યા છે. આ લતાને વાસ શબ્દ ન લગાડતા વાલ્મીકવાડી નામ આપ્યું છે. આ સમાજ ભજન સત્સંગનો ત્યાસી એટલે શેરીમાં કે આ કુવાવાળી જગ્યા પર લાકડાની પાટ ગોઠવી માઇક મગાવી સારા ભજનિકોના ભજનો અમે સૌ લાભ લેતા. આમ ભજન સત્સંગ, ધાર્મિક વ્યાખ્યાન, રાષ્ટ્રીય તહેવારો જેવા કે ગાંધી જયંતિ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ વગેરે પ્રસંગોએ બધું લાકડાની પાટ પર ગોઠવી શેરીમાં ઉજવવાનું રહેતું. 3 મહિના પહેલા વિચાર સ્ફુર્યો કે આ પ્રાર્થના મંદિર વાળી જગ્યા પર એક નાનકડો ઓટો બાંધી આ કુવાવાળી જગ્યામાં ભરતી ભરી હવે શેરીને બદલે આપણે બેસવાનું ગોઠવીએ. લતાનો સહકાર તો હંમેશા મળતો જ રહેતો. આ મોટાની શરૂઆત કરી. એક હરિજન મજૂરભાઈ તરફથી સસ્તા દરે જૂની ઈંટો મળી, તેમાંથી ભીતડા ઉભા કર્યા અને થોડા વધુ પ્રયાસ કરી ભીતડા પર છત ભરી પ્રાર્થના મંદિરની આ નાનકડી કુટીર બનાવી. અમારા કાયમી માર્ગદર્શક પૂજ્ય રતિભાઈ ગોંધિયા હમણાં રાજકોટ આવ્યા ત્યારે એકાએક સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિની ઓફિસ પાસે તેમનો ભેટો થઈ ગયો. તેમણે તેમની ટેવ મુજબ અમારા ખબર અંતર પૂછી છેલ્લે શું ચાલે છે એમ પૂછ્યું. અમે આ પ્રાર્થના મંદિરની વાત કહી અને તેમને મળવાનો સમય માંગ્યો. તેમણે ગમે ત્યારે આવવા જણાવ્યું. બીજા દિવસે ફોન પર અચકાતા અમે આ પ્રાર્થના મંદિરનું ઉદ્ઘાટન કરવા પૂજ્ય મોરારજીભાઈને લાવી શકાય કે નહીં તે માટે તેમને મળવા માંગીએ છીએ તે વાત કહી. 4 કલાક પછી જવાબ આપીશ એમ રતિભાઈએ કહ્યું અને 4 કલાક પછી જે જવાબ અમને મળ્યો તેની ફલશ્રુતિ અત્યારે આપણે માણી રહ્યા છીએ. આમાં મુરબ્બી શ્રી રતિભાઈના અને માનનીય શ્રી મોરારજીભાઈનો સમય મેળવવાના પ્રયાસને પૂજ્ય મોરારજીભાઈનો અમારા પ્રત્યેનો સદભાવ અને અનુકંપા હસતા રહેતા નથી અને તેથી અમે તેમનો 15 મિનિટનો સમય માગેલ જે વધારીને 30 મિનિટ આપવામાં આવ્યો અને અત્યારે આપણે 40 મિનિટ સમય મળ્યો છે. અને આમ સમગ્ર દેશના સમગ્ર ભંગી સમાજ માટે ગૌરવ લઈ શકાય એવું મહાભાગીરથ સ્વપ્ન આજે સાકાર થયું. 60 કરોડની જનતાના વડાપ્રધાનનું સ્વાગત કરવા જેટલા શબ્દોની મૂડી પણ મારી પાસે નથી. આમાં તો પૂજ્ય મહાત્મા ગાંધીએ કલ્પેલ લોકશાહી રાજ્ય થતું પાસે છે એમ કહી શકાય. દેશના વડાપ્રધાન રાજકોટ શહેરમાં પ્રવેશતાની સાથે સીધા ભંગીની કુટીરમાં પધારે. આને અમે મહાત્માજીના તપનો પ્રતાપ ગણીએ છીએ. ગાંધી પ્રાર્થના મંદિર આ સંસ્થાના નામને પણ અમે ગાંધીજીના દેવ બનાવી તેમની સ્થૂળ પૂજા કરવા આ મંદિર નથી બનાવ્યું, પણ બાપુના વિચારો અને આદર્શોનું પૂજન કરવાની અમારી અલ્પશક્તિ પ્રમાણે અમે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી કાળથી તે આજ સુધીના 21 વર્ષ દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્રના ભંગી સમાજના સર્વાંગી ઉત્કર્ષ અર્થે અમે યથાયોગ્ય પ્રયાસ કરતા આવ્યા છીએ. ભંગી સમાજમાં શિક્ષણની વ્યાપક અસર અને ભૂખ જગાડવાની અમારી મુખ્ય પ્રવૃત્તિ રહી છે. અમે સૌ મિત્રો સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં ભંગી લતાઓમાં બાલવાડીઓ ચલાવવા જેવી નાનકડી પ્રવૃત્તિ ખાસ કરીએ છીએ
અહીંયા લતામાં પણ આપણી સાથે બેઠેલ વયોવૃદ્ધ હરિજન સેવક પૂજ્ય છગન બાપાના નામ સાથે સંકળાયેલ બાલવાડી ચાલે છે. બાજુના સ્લમ ક્વાર્ટર્સ અને તોપખાના પણ બાલવાડી ચાલે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં 15 જેટલી બાલવાડીઓ સરકારની નિયમસરની ગાંઠલી ચલાવીએ છીએ. આ ઉપરાંત આ વિસ્તારમાં નાની ક્રેડિટ સોસાયટી, ઘર બાંધનાની સહકારી મંડળી વગેરે પ્રવૃત્તિઓ પણ અમે કરીએ છીએ. મોરબી શ્રી છગનભાઈનો જીવનભર અમારું કામ કરતા આવ્યા છે. અમે સૌ તેમની સાથે રહી એક સૌરાષ્ટ્ર ભંગી હાઉસિંગ એસોસિએશન પણ ચલાવીએ છીએ, જે દ્વારા આશરે ભંગીના 1000 મકાનો અત્યાર સુધી બંધાણા છે. આ વર્ષે હમણાં થોડા નજીવા ફેરફારો કરી તેનો વધુ સારો ઉપયોગ થાય એવા સુધારા પણ કરવામાં આવેલ છે. આ પ્રવૃત્તિને સરકારશ્રીની મારફત કંઈક સવલત મળે તો ભંગીના ઘણા મકાનો વિકસાવી શકાય એવી આ પ્રવૃત્તિ છે. આ પ્રાર્થના મંદિરના મકાનનું ધ્યેય પણ સામાજિક અને રચનાત્મક શિક્ષણ છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ભજન કીર્તન, શિક્ષણ પ્રચાર, ધાર્મિક શિક્ષણની સાથોસાથ મોરબી શ્રી મોરારજીભાઈ દ્વારા આ પ્રાર્થના મંદિરનું ઉદ્ઘાટન થાય છે ત્યારે તેમને પ્રિય એવી અંબરચરખાની પ્રવૃત્તિ પણ આ વરંડામાં સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ અને ખાદી બોર્ડના સહકારથી શરૂ કરવાની અમારી ગણતરી છે, જેથી રોજગાર ઈચ્છનારાઓને રોજી મળી શકે અને ભંગી કષ્ટ મુક્તિની દિશામાં કંઈક કર્યું ગણાય. આ પ્રવૃત્તિઓ અમે સૌ મિત્રો અમારી શક્તિ અને આવડત મુજબ કરીએ છીએ. અમારા સમાજના દુઃખ દર્દ અમે વધુ સમજી શકીએ છીએ, એ સ્વાભાવિક છે, અને એટલે જ દેશના વડાપ્રધાન પોતાને આંગણે પધારે એટલે સહેજે પોતાના સુખ દુઃખની વાતો કરવાનું અમને મન થાય. પરંતુ માન્ય શ્રી વડાપ્રધાન શ્રીનો વધુ કિંમતી સમય ન લેતા અમને અતિ મૂંઝવતા 1-2 પ્રશ્નોની જ સમગ્ર સમાજ વતી વાત કરવાની રજા લઉં છું. માનનીય વડાપ્રધાન શ્રી, આપ સુવિદિત છો કે ભંગી સમાજ એ દેશનો સૌથી વધુમાં વધુ કચડાયેલો અને સૌથી વધુમાં વધુ અસ્પૃશ્ય તથા માનવનું માથે મેલું ઉપાડનાર વર્ગ છે. એવા અમારા પ્રશ્નો પણ આગવા છે. આ વર્ગના વિકાસ માટે સરકારશ્રીની સહાનુભૂતિ હોવા છતાં શેડ્યુલ કાસ્ટ માટે બંધારણમાં ભંગીઓ માટે કોઈ સ્પેશિયલ ઉલ્લેખ ન હોવાથી ભંગીને શેડ્યુલ કાસ્ટને મળતા હક કે અધિકારનો પૂરતો લાભ મળતો નથી. નોકરીઓમાં, સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, શૈક્ષણિક કે બીજા જાહેર જીવનના દરેક સ્તરે ભંગીને નહીવત સ્થાન મળે છે. આઝાદીના 30 વર્ષે હવે અમે પ્રાર્થના કરીએ છીએ કે જો આમ જ ચાલ્યા કરશે તો અમે સાવ અવિકસિત અને પછાત રહી જઈશું. આ તકે વિનંતી કરીએ છીએ કે બંધારણમાં કંઈક એવો સહેજ સુધારો કરવામાં આવે જેથી ભંગી સમાજને દરેક સ્તરે પ્રથમ પસંદગી મળે અને તેના લાંબા સમયની માગણીને ન્યાય મળે. અમે માથે મેલું પડીએ છીએ એટલે નહીં. માનવ સેવાનું ફળ તો ઈશ્વરને જેમ આપવું હશે ત્યારે મળશે, પણ અમે સાવ અવિકસિત રહી જઈશું એ ખાતર પણ સરકારની અમારી આ માગણી પ્રત્યે લક્ષ્ય આપે એવી આ તકે વિનંતી કરું છું. ભંગીનો મુખ્ય વ્યવસાય સફાઈ કામનો છે. શિક્ષણ નહીવત છે. શહેરોમાં રહેણાંકના પોતાના માલિકીના મકાનો ભાગ્યે જ છે. જે છે તેના પર સરકારી કર્જ છે. આ બાબતે મારી પ્રાર્થના છે કે સફાઈ કામદાર ભંગી જે તે સુધરાઈ કોર્પોરેશનના ક્વાર્ટરમાં રહેતો હોય તેને ભાડા ખરીદ પદ્ધતિના ધોરણે તે ક્વાર્ટર માલિકીનું કરી આપવું જોઈએ. મારે અત્રે ઉલ્લેખ કરવો ઘટે કે હમણાં જ રાજકોટના મેયરશ્રીએ એક મહત્વની જાહેરાત કરી છે કે રાજકોટમાં જેટલા સુધરાઈ હસ્તકના ક્વાર્ટર છે એ ભંગીની માલિકીના કરી દેવામાં આવશે. આ ભંગી સમાજ માટે, રાજકોટના ભંગી સમાજ માટે એક બહુ જ મહત્વની જાહેરાત મેયરશ્રીએ કરી છે. નિવૃત્ત થનાર સફાઈ કામદારને રોજી અને રહેણાંક બંને ન ગુમાવવા પડે એટલા માટે આ યોજના કરવી જોઈએ. સરકારી ખરાબ અને પડતર જમીનો ભંગીઓને આપવામાં જે ઉદાસીનતા સેવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યા સિવાય રહી શકતો નથી. 5 વર્ષથી કે તેથી વધુ સમયથી રજીસ્ટર થયેલ હાઉસિંગ સોસાયટીઓને જમીનનો કબજો સોંપવામાં સરકારે સુગમતાભર્યો માર્ગ કાઢવો જોઈએ અને પ્રશ્નો પતાવવા જોઈએ. ભંગીને લો ઇન્કમ ગ્રુપ કે એના જેવી બીજી લોનો ખાસ કરીને મકાન બાંધવા માટે દેવામાં આવેલ છે તેનું વ્યાજ માફ કરવું જોઈએ. આ પ્રશ્ન પણ અમે 10 વર્ષથી રજૂ કરતા આવીએ છીએ. અને છેલ્લે હરિજનોની જમીન કે મકાન એક કે બીજા કારણસર પતાવીને બેઠેલ અસામાજિક તત્વો પાસેથી તેનો કબજો જે તે હરિજનને સોંપવામાં પૂજ્ય વડાપ્રધાને મુખ્યમંત્રીશ્રીઓને લખેલ પત્રનો સત્વરે અમલ થવો જોઈએ. કારણ કે જેથી હરિજનોના પોતાના આંગણામાં ન પેસવા દેનારાઓ ભાડુઆતના કાયદાના આશ્રય તળે હરિજનોના મકાનોનો કબજો હાથ કરી હરિજનોને ફળિયામાં રહેતા કરી મૂક્યા છે. આ વાલ્મીકવાડી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. બસ આથી વિશેષ મારે કંઈ કહેવાનું નથી. માન્ય વડાપ્રધાન શ્રીનું અને આપ સૌનું હું ફરી વખત સ્વાગત કરી બેસી જવાની રજા લઉં છું. હવે માન્ય બાબુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી આપણને સૌને ઉદ્બોધન કરે.
માનનીય વડાપ્રધાન શ્રી ભૂષ છગનભાઈ, મેયર શ્રી કેશુભાઈ, ભંગી સમાજના અગ્રણીઓ અને અન્ય બહેનો અને ભાઈઓ, આજે ગાંધી વિચારને અનુરૂપ એવું એક કામ થાય છે. ગાંધીજીએ હંમેશા પોતાના જીવનમાં અનેક રતાપકામની અંદર આભડછેટ દૂર કરવાના કામને સૌથી મોટું મહત્વ આપ્યું હતું. આજે અહીંયા આગળ સમારંભ છે. એ સમારંભમાં ઘણા સવર્ણો ઉપસ્થિત છે અને એ આભડછેટ દૂરનું એક અંગ છે. સંભવ છે કે વડાપ્રધાનશ્રી આવ્યા છે માટે હોય, પણ એ નિમિત્તે પણ એક મહત્વનું કામ થયું છે. ગાંધીજીએ પોતાનો આશ્રમ જતો કર્યો ત્યારે એનું નામ હરિજન આશ્રમ પાડ્યું અને એમણે નક્કી કર્યું કે આખી મિલકત હરિજન કામ વપરાય. એ જ્યારે જ્યારે ફાળો ઉઘરાવતા આખો ફાળો હરિજન કામમાં જતો હતો. પોતાના મુખપત્ર નવજીવન યંગ ઇન્ડિયા એના નામ પણ બદલી નાખ્યા, હરિજન ને હરિજન બંધુ નામ રાખ્યા. એટલે જીવનભર એને પ્રાધાન્ય આ પ્રશ્ન આપ્યું, એટલે સુધી કે ભગવાનને પ્રાર્થના કરી કે જન્મ ફરી આવવાનો હોય તો ભંગીને ત્યાં આવે, એકલા હરિજનને ત્યાં નહીં, પણ સૌથી વધારે હરિજન પછાત હોય એ ભંગીના જન્મ આવે, જેથી આ દર્દ શું છે એ સમજી શકું. ગોવિંદભાઈએ કહ્યું તેમ જેના દર્દ જે અનુભવતો તે જ જાણે, એટલે સ્વાભાવિક છે કે ભંગી સમાજ દર્દ બીજાને નહીં સમજવા પડે. એટલે ગાંધીજીની પ્રાર્થના એ હતી કે મારો જન્મ ભંગી સમાજમાં થાય. એ એમની ઉત્કટ ભાવના અને એના પરિણામે હિન્દુસ્તાનના બંધારણમાં અનેક પ્રકારના હક્કો મળ્યા. છતાં એક વાત સાચી છે કે બંધારણમાં ફોડ પાડેલો નથી કે અસ્પૃશ્યોની અંદર ભંગી જુદા, ચમાર જુદા, વણકર જુદા, આવો કોઈ ભેદ નથી. એટલે એને પરિણામે હરિજનને જે અધિકાર મળતા હોય એ ગમે તે અસ્પૃશ્યતા કલંકવાળા મેળવી શકે છે. એના પરિણામે જેમનું ભણતર ઓછું હોય એને ઓછો લાભ મળે છે. પણ આ બંધારણની અંદર આ વસ્તુ હોવાને કારણે એ થઈ શકતી હકીકત છે. રાજ્યનો પ્રયત્ન છે કે માથે મેલું ઉપાડવાની ક્રિયા વહેલી બંધ થાય. કેટલું પ્રગતિ થઈ પણ ગઈ છે અને બને એટલું વહેલું સંપૂર્ણ કરવાનો ખ્યાલ પણ છે. વસવાટ વગેરેનો પ્રશ્ન એ પણ ખ્યાલમાં છે. જ્યાં વસવાટને જમીનો આપી છે ત્યાં મકાન બાંધવા પર રાહ આપવી એવો નિર્ણય કરેલો છે અને આવતા 4 વર્ષમાં 3 લાખ ઉપરાંત મકાન બાંધવા છે, નાના નાના ગરીબ લોકોના, અસ્પૃશ્યો સહિતના, એવો એક વિચાર કરેલો છે. એ કામ ચાલે છે. સદભાગ્યે રાજકોટની નગરપાલિકાએ, મહાનગરપાલિકાએ શ્રી ગોવિંદભાઈ છે એવું કદમ લીધું છે અને સફાઈ કામદારો જ્યાં વસે છે એ મકાનો એમના થાય એવી ગોઠવણ પણ કરી છે. આપણે ઈચ્છીએ કે એમના નાના મોટા પ્રશ્નો સૌના સહકારથી, સરકારના, કોર્પોરેશનના, નાગરિકોના, સમાજ સેવકોના સહકારથી ઉકલે અને બને એટલા વહેલા સમાજના બાકીના અંગોની હરોળમાં આવી શકે. આજના શુભ પ્રસંગે આ સુંદર કાર્ય કરવાને માટે, ભંગી સમાજના સર્વાંગી વિકાસ કરવાનું કામ કરવા માટે આજે મિત્રોએ કામ કરે છે. અભિનંદન આપું છું. મુખ્યમંત્રીજી ભાઈ ગોવિંદભાઈ, ભાઈ શ્રી છગનભાઈ, બહેનો અને ભાઈઓ, તમે એક અત્યંત શુભ કામને માટે અહીંયા બોલાયો એ માટે હું તમારો અત્યંત આભારી છું. બાપુએ પ્રાર્થના પર સૌથી વિશેષ ભાર મૂક્યો છે પોતાના જીવનના ઘડતરને માટે, અને એ પ્રાર્થના સાવ
નિર્દોષ હોવી જોઈએ, એટલે કોઈ માગણી વગરની હોવી જોઈએ, શુદ્ધ થવાને માટેની જ હોવી જોઈએ. એ બાપુએ આપણને કહેલું. આપણી સંસ્કૃતિએ આપણને શીખવેલું છે. બાપુ પણ એ જ કહેતા હતા કે મેં કંઈ નવું કહ્યું નથી. જે હિન્દુસ્તાને એની સંસ્કૃતિના મૂળમાં છે એ જ બાપુએ આપણને પાછું બતાવ્યું. કારણ કે આપણે સદીઓથી સાચા માર્ગથી ભટકી ગયેલા, અને એને લઈને જ હિન્દુસ્તાનમાં અસ્પૃશ્યતાનો ભારેમાં ભારે કલંક આપણે ઊભું કર્યું. બાપુએ સ્વરાજની લડાઈના કરતા પણ અસ્પૃશ્યતા નાબૂદ કરવાના કામને વધારે મહત્વ આપેલું. હું સમજો છું ત્યાં સુધી એટલા માટે કે આ અસ્પૃશ્યતાનું કલંક આપણે વહોર્યું, એને પરિણામે આખું હિન્દુસ્તાન દેશ પણ અસ્પૃશ્ય જેવો દુનિયામાં થઈ ગયેલો હતો. અને આપણે સૌ બહુ જ અધોગતિએ પહોંચ્યા. એ આ પાપનું પરિણામ છે, એમાં મને જરા પણ શંકા નથી. અને જ્યાં સુધી એ પાપમાંથી આપણે પૂરા બહાર નહીં નીકળીએ અને એનું પ્રાયશ્ચિત પૂરું નહીં કરીએ ત્યાં સુધી આપણે જે ઈચ્છીએ છીએ હિન્દુસ્તાનમાં કે આપણે બધા સુખી થઈએ, એ કામ આપણે સાધી શકવાના નથી. બાપુએ તો પોતાના જીવનને હોડમાં મૂકેલું આટલા માટે કે જેથી આ કામને બરાબર વેગ મળે. સૌએ એમને જ્યારે એ પ્રમાણે વચન આપ્યું કે અમે આ કામ કરીશું, ત્યારે એમણે અપવાસ છોડેલા. પણ ત્યાર પછી એમણે ખૂબ લોકોને કામ કરીને આ કામમાં, દુનિયામાં આવા કોઈ કામમાં સફળતા મળી હોય એના કરતા વધારે સફળતા મેળવેલી. પણ એમના ગયા પછી આપણે સૌ આ વિશે કંઈક કાળજી વગરના થઈ ગયા એમ મને લાગે છે. પણ ત્યાર પછી ગમે તેટલી બાબતમાં આપણે પ્રગતિ કરી હોય તો પણ આજે અસ્પૃશ્યતાનું શૂળ હરિજન ભાઈઓને પહેલાના કરતા વધારે ચાલે છે. પહેલા તો એમને એનો ખ્યાલ જ નહોતો, એ માનતા જ નહોતા કે આમાં કોઈ એમને દુઃખ છે. એવી દશા આપણે કરી મૂકી હતી. એટલે તે વખતે કંઈ લાગવાનું એમને થયેલું નહીં, ને આપણે તો સાવ જ ભૂલી ગયેલા. પણ હવે જ્યારે એમાંથી મુક્તિ મળી રહી છે ત્યારે જે બાકી રહ્યું છે એ એમને વધારે ચાલે છે. એમાં કઈ નવાઈ નથી. ચાલવું જોઈએ, અને ચાલે છે એ શુભ નિશાની છે. એને લઈને જે સવર્ણો ભાન ભૂલીને એમની સાથે આદતોથી છૂટતા નથી અને જુલમ કરે છે, એ અક્ષમ્ય વસ્તુઓ છે. પણ એ સમાજમાં થઈ રહી છે, આપણા સૌને માટે શરમની વાત છે. પહેલાના કરતા આજે ઓછું થાય છે એ કહેવામાં કોઈ સંતોષ આપણે લઈ નહીં શકીએ. જ્યાં સુધી એક પણ બનાવ એ રીતે બને ત્યાં સુધી આપણે આ શરમમાંથી મુક્ત નહીં થઈ શકીએ. એ આપણને વારંવાર ભાન રહેવું જોઈએ. એ ભાન રહેશે તો જ આપણે આમાંથી મુક્તિ પામી શકશું. કાયદાઓ તો થયા છે. કાયદા થવાથી જ માત્ર પરિણામ આવતું નથી. કાયદાનો અમલ કરવાનું કામ સમાજનું સૌનું છે.
અને એ કામ સૌએ બરાબર માટે ઉપાડીને કરવું જોઈએ એવા મને શંકા નથી. બંગી ભાઈઓની સ્થિતિ તો સૌથી વધારે નીચે ગયેલી છે. એ પણ એક અજબ બલિહારી છે આપણા લોકોની, કે જે લોકો આપણને સાફ રાખવાને માટે પોતાના જીવનને એ પ્રમાણે સમર્પણ કરે છે સમાજને, તેને આપણે ઠેઠ નીચેની કોટીના ગણીએ છીએ. એના કરતા વધારે ભયંકર પાપ બીજું કયું હોઈ શકે? હું તો એટલા માટે બંગી ભાઈઓને કહું છું કે તમે આ ધંધો છોડી દો અને બીજું કામ કરો. બીજું કામ કરો તેમાં હું જરૂર તમને મદદ કરવા તૈયાર છું. તમે છોડી દેશો ત્યારે સમાજ ઠેકાણે આવશે, કારણ કે સફાઈનું કામ તો કરવું જ પડવાનું છે. પછી જે માગશો તે પગાર આપ્યા સિવાય એમનો છૂટકો નથી, અને માથે માલું લેવડાવવાનું કોઈ કરી શકવાનું નથી. એટલે પણ બંગીભાઈઓ પણ એ સમજતા નથી. ઘણી જગ્યાએ મહેનત કરવા છતાં મને એમાં કઈ સફળતા મળી નથી, કારણ કે ઘણી વખત એમાંથી થોડોક વધારે ફાયદો મળે છે એમ દેખાય છે. અજ્ઞાનતા છે. બાળકોને તેથી ભણાવતા નથી. એ બાળકોને ભણાવો કે જેથી એ લોકો આમાંથી નીકળ્યા વગર રહેવાના જ નથી. આ કામ કોઈ માણસ સમજપૂર્વક તો કરે નહીં. એટલે આને એ રીતે આપણે વિચારવું જોઈએ. બંગી ભાઈઓએ પોતાનું નામ હવે વાલ્મીકી રાખ્યું છે. નામ તો સુંદર છે. તેથી એક વાલ્મીકી ભાઈને મેં મારા સાથી પણ બનાવ્યા છે મંત્રીમંડળમાં. પંજાબના છે ભાઈ, અને એટલા જ માટે બનાવ્યા છે કે એ બધાને એમ સરખાપણું લાગે કે આપણે સમાજના સરખા અંગ છીએ. ગાંધીજીએ આપણને અત્યારે જે કઈ અનેક વાદો છે, વાદોમાંથી કાઢવાને માટે એમણે સર્વોદયની વાત આપણને કહેલી. સર્વોદયનો અર્થ એ છે કે બધાનો ઉદય થાય, વધારે માણસોનો નહીં પણ બધાનો. થોડા માણસનો પણ ઉદય ન થાય ત્યાં સુધી આપણે સમાજમાં માનવ નહીં કેવડાવી શકીએ. એટલે એમણે સર્વોદયનું માપ અંત્યોદયથી કાઢેલું, કે જે છેલ્લી કોટીમાં છે એનું જ્યાં સુધી તમે બધાની ભરવણમાં લાવો નહીં ને એને બરાબર જ્યાં સુધી સુખ શાંતિ મળે નહીં ત્યાં સુધી સર્વોદય કોઈ દિવસ સાધી નહીં શકાય. અને અમે પણ એ જ વસ્તુ સ્વીકારેલી છે. અને તેટલા જ માટે આના પર જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું ધ્યાન આપવાને માટે અમે મહેનત કરીએ છીએ. એટલે 5 વર્ષમાં અસ્પૃશ્યતાની ભાવના નાબૂદ થઈ જાય તદ્દન, અને કોઈ જગ્યાએ એનો અવશેષ જોવાનો ન મળે એ જોવાની મારી તમન્ના છે. એમાં સૌ સાથ આપે તો જ કામ થાય એવું છે. પણ એમાં તંત્રને સાથ આપે છૂટકો છે. મેં તેથી બધા મુખ્યમંત્રીઓને કહ્યું છે કે આનો ભાર તમારે માથે છે એમ તમારે સમજવું જોઈએ. અને તમે તંત્રના બધા માણસોને આ વિશે ચેતવણી આપો કે જ્યાં આ રીતે કોઈ પણ અન્યાય થતો જોવામાં આવે એની દુરસ્તી ન કરે તો એ તંત્રના માણસને રૂખસત આપવામાં આવે. એ પ્રમાણે જ્યારે તમે બંદોબસ્ત કરશો પછી આની કાળજી કરવાની નહીં રહે. કારણ કે સમાજમાં માણસો આમાં નિષ્ક્રિય છે, સેવકો પણ નિષ્ક્રિય છે. બોલે છે બધા, મારી સામે ઉહાપો કરવાનું બધા કરવા તૈયાર થઈ જાય છે, પણ કામ કરવામાં કોઈ આવતા નથી. અને હરિજન ભાઈઓ પણ બોલે છે પણ આ કામ કરવામાં સાથે આવતા નથી. આ બધાએ મળીને કરવાનું કામ છે. મેં આજથી 4 વર્ષ પર ભાઈઓ જે મારી પાસે આવેલા, બહુ ઉગ્ર થઈને આવેલા, તેમને મેં કહેલું કે તમે આની સામે લડાઈ ઉપાડો, આપણે સૌ મળીને ઉપાડીએ તો જ થાય એવું છે. અને તમને જ્યાં લાગે ત્યાં તમે ઉપાડીને મને બોલાવો, હું તમારી અગ્રેસરમાં રહીશ ને તમને સાથ આપીશ. પણ મને કોઈ હજુ સુધી એવી રીતે બોલાવ્યો નથી. પણ શું કરવું, એનો ઈલાજ નથી. એટલે આ રસ્તો તંત્રને માટે લેવો પડ્યો છે. તંત્ર કરે તો જ થાય.
1969 જ્યારે ગાંધીજીની શતાબ્દી આપણે ઉજવી તે વખતે મેં પ્રધાનમંત્રીજીને કહેલું, બીજાઓને પણ કહેલું, બધા રાજ્યોને પણ કહેલું કે તમે આ પ્રમાણે હુકમ કાઢો તો આ નાબૂદ થશે નહીં તો નાબૂદ થવાનું નથી. એમણે તો ન માન્યું, પણ હવે આજે મારા હાથમાં તંત્ર તમે મૂક્યું છે તો હું કરી શકું છું, માટે એ સૂચના આપી છે. એ સૂચનાનો અમલ થાય એને માટે તમને સૌને મારી તો પ્રાર્થના છે કે એમાં જ્યાં કઈ તમને ઢીલાસ દેખાય ત્યાં મને બેલાશક વગર સંકોચે લગજો, એ મારી તમને વિનંતી છે કે જેથી મને એના પગલાં લેવાનું સૂઝે અને સમજણ પડે કે ક્યાં પગલાં લેવાના છે. એ રીતે આ કામને આપણે પહોંચી વળવું જોઈએ. પ્રાર્થના મંદિર તમે બાંધ્યું તો બહુ સારું કર્યું. પ્રાર્થના પણ તમે કરશો અને તમને શક્તિ મળશે એટલા માટે તમે કરશો, એ જ ભાવના હોવી જોઈએ. પણ જે પ્રાર્થના છે એ પ્રમાણે રોજ જીવનમાં ચાલવું જોઈએ, તો જ પ્રાર્થના સફળ થાય. પ્રાર્થના કરીને ભૂલી જઈને પછી બીજા રસ્તે આપણે ચાલ્યા કરીએ એવી પ્રાર્થના જ થાય છે ઘણી જગાએ, એટલે એમાંથી ફળ મળતું નથી. એ રીતે આપણે ભટકી ગયા છીએ. આ બધું આપણા દેશમાં ફરી પાછું આપણે આપણા જીવનમાં લાવવાનું છે. એ લાવશો પછી હિન્દુસ્તાન આખી દુનિયામાં એક સૌથી વધારે સુખી દેશ બનશે અને બીજાને સુખી કરવાના માર્ગમાં એ મદદ કરતા થઈ જશે, એ મને વિશ્વાસ છે. 10 વર્ષમાં એ સ્થિતિ આપણે પેદા કરવી છે એમ હું તો કહું છું. એ માટે મહેનત કરું છું. આખરે કર્મ કરવાનું આપણા હાથમાં છે, પરિણામ ઈશ્વરના હાથમાં છે. પણ આપણે કર્મ ચૂકીએ અને ઈશ્વરને દોષ દઈએ એ આપણી વૃત્તિ છે. એ વૃત્તિમાંથી આપણે નીકળી જવું જોઈએ. આપણે મહેનત કરવી જોઈએ, પૂરી મહેનત કરવી જોઈએ. જેમ વધારે વિકટ સ્થિતિ હોય તેમ વધારે મહેનત કરવી જોઈએ. એ આપણો ધર્મ છે અને એ ધર્મ આપણે સૌ પાળીએ, એને માટેનો પ્રયત્ન આપણે સૌ મળીને કરીએ, એ હું આશા રાખું છું. આજે હું જોઉં છું કે અહીંયા ઘણા સવર્ણ ભાઈ બહેનો પણ બેઠા છે. ક્યાં કોણ છે ઓળખાતા નથી, એ સારું છે. પણ આજે આવ્યા છો તો હંમેશા એમના મેળાવડામાં આવતા રહેજો, એટલું તો હું તમને કહું. નહીં તો તમે માત્ર પ્રધાનમંત્રીને માન આપવા આવ્યા, આગળ જોવા આવ્યા કે જે તમને પણ મળે, તો એમાં મને સંતોષ નહીં થાય તો તમારા સમાજમાં હું નહીં આવું. પછી એ પણ ધ્યાનમાં રાખજો. આ વસ્તુ આપણે બરાબર સમજવી જોઈએ. આ રીતે જ આ વસ્તુનો આપણે નિકાલ કરી શકશું, બીજી રીતે નહીં કરી શકીએ. જ્યાં સુધી આપણે જે દુઃખી છે, આપણા કરતા વધારે દુઃખી તો બધા જ માણસો છે એમ કહું તો ચાલે. કોઈ સુખી તો હું જોતો નથી બહુ. હું સુખી છું એમ દાવો કરું છું, કારણ કે મને કઈ દુઃખ જ નથી. દુઃખને હું માનતો જ નથી. પછી દુઃખ રહે ક્યાં? પણ એ તો મુશ્કેલ છે બધાને માટે, એટલે હું કોઈને એ જાતની વ્યાખ્યા આપતો નથી. એ તો દરેક માણસે પોતાને જ મેળવવાની હોય છે. પણ જ્યાં આપણને દુઃખ દેખાય, જે માણસ દુઃખમાં હોય એને આપણે સુખ આપવાને માટે સાથે હમદર્દી આપીને કંઈક જે મદદ થાય કરી શકીએ તો કરવી જોઈએ. એ ભાવના આપણા દેશમાં આપણી સંસ્કૃતિના મૂળમાં રહેલી છે અને ભૂલ્યા છીએ, એમાંથી આ બધી પરિસ્થિતિ આપણી પેદા થઈ છે. એ જ્યારે પાછા એ રંગે આપણે રંગાઈશું પછી આપણી કોઈ મુસીબત રહેવાની નથી. ઈશ્વરની તો આ દેશ પર ખૂબ કૃપા છે, પણ આપણે એને લાયક રહ્યા નથી, માટે એ કૃપાને સમજતા નથી. એને લાયક બનીએ એનો માર્ગ આ જ છે કે આ રસ્તે આપણે જવું જોઈએ કે જેથી આપણે એને લાયક બની શકીએ. હું આશા રાખું છું કે આવા કામમાં સૌ ભાઈ બહેનો સાથ લેશે. રાજકોટની મહાનગરપાલિકાએ એમને માટે જે સગવડ કરી આપી એથી મને આનંદ છે. એમને હું ધન્યવાદ આપું છું. આશા રાખું છું કે બધી જ નગરપાલિકાઓ પ્રમાણે કરશે. કેટલીક જગ્યાએ થઈ પણ રહ્યું છે, પણ હું ફરી પાછો કહું છું કે વાલ્મીકી ભાઈઓ સમજે
કે આ કામમાંથી નીકળી જવું છે, આપણે બીજું કામ કરવું છે અને બીજું કામ મળી રહેશે. ધંધો કરો તો તેમાં તમને લોન આપવાનું કામ પણ કરી શકાય, પણ લોન લીધી તો પાછી આપવી જોઈએ એ શરતે મળશે, માફ કરવાની શરતે નહીં મળી શકે. આ માફ કરવાની જે વાતો થઈ રહી છે એમાં સમાજ નીચે પડે છે, એમાંથી પછી વધારે મુસીબતો પેદા થાય છે. લીધું તેનું દેવું નહીં, આના કરતા વધારે ખરાબ કૃત્ય બીજું કયું છે? હા, જુલમ કરે તેને આપણે તાબે ન થવું, વધારે નહીં આપવું એ બરાબર છે, પણ લીધું તે તો આપવું જોઈએ, નહીં તો લીધું શું માર સપોર્ટ કરવા? અને પછી કોણ આપશે તમને? એક વખતમાં આપ, પછી બીજી વખત કોણ આપવાનું છે? પછી તો તમારે એમને બેસી રહેવું પડશે. માટે આ વિશે પણ આપણે વિચાર કરવો જોઈએ. આ ઓછા વ્યાજે મળે, બિલકુલ વ્યાજ વગર મળે એ પણ વૃત્તિ નહીં રાખવી જોઈએ. તમે રાખો છો એ સારું નથી. મફતનું ખાવું એના કરતા વધારે ભૂંડું કાંઈ જ નથી, એ પચતું નથી કોઈ દાડો મફતનું, એ આપણે સમજી લેવું જોઈએ. એટલે એ જ રીતે આપણે આ સમાજમાં સૌને વધારે શક્તિ અને સુખ આપવા છે, એ આ રસ્તે આપણે મેળવી શકશું, બીજે રસ્તે નહીં મેળવી શકીએ. એમાં આપણે સૌ સહકાર કરીએ. આજે તમે બધાએ જે સારો સહકાર કર્યો છે એથી મને આનંદ થયો, અને એ જ રીતે હંમેશ તમે આ કામમાં સહકાર આપતા રહેશો તો હું માનું છું કે અહીંયાથી જ એ જ્યોત આખા હિન્દુસ્તાનમાં પ્રસરશે, અને 5 વર્ષમાં આ વસ્તુ બરાબર સારી થઈ જશે એમ જે હું આશા રાખું, તો 2-3 વર્ષમાં પણ થઈ જાય, એ એમાંથી ફળીભૂત થાય. એ રીતે આપણે એમાં કામ કરીએ. ઈશ્વર પાસે એ જ માગીએ કે આપણને પરમાત્મા સદબુદ્ધિ આપે, શક્તિ આપે, કે જેથી આ પાયાનું કામ આપણે જલ્દીમાં જલ્દી બરાબર સફળતાથી પાર પાડી શકીએ. તમારા સૌનો ફરીથી આભાર માનું. અર્જુન પૂછે શ્રી કૃષ્ણ ને, પ્રભુ તમારો વાસો ક્યાં? આ તો નારાયણ કે ક્યારે પીપળે? અરે મારા હરિજન બેઠા ત્યાં, સત્ય ધર્મ ના માર્ગે હાલ્યા, હરિજનો ના ઠાર્યા આત્મા, પર દુઃખ ભંજન યાદ કરીએ આજ ગાંધી મહાત્મા, આજ ગાંધી મહાત્મા. એ પ્રાણ રે થકી અમને એ હરિજન વાલાને, હરિજન સબદોના વાલા લાગે. મારા હરિજન એ સબદોમાં વાલા રે લાગે. એ બેઠા બેઠા ગાય એ હરિજન, ઉભા ઉભો સાંભળું ને, ઉભો ઉભો ગાય ત્યાં હું નાચું. 8 રે પોટ એ મારા એ રુદિયા મારા ખૂને, હરિજન સુએ ન્યા હું જાગું. અડવાએ એ પગે દોડ્યો જાઉં. આ ઊંચ રે નીચમાં એ અરજાણ કાઈ નવ જાણું ને, મન રે ભજે મારો સંત. એ પ્રાણ રે થકી અમને એ હરિજન વાલા રે, આ હરિજનો સબદોમાં વાલા લાગે. મારા રે બાંધ્યા
જાન છોડે ને હરિજના બાંધ્યા નવ છૂટે એક વાર મારા એ મને હરિજન બાંધે ને હીરે એ બંધન મારાથી ન છૂટે એ પ્રાણ રે થકી અમને હરિજન વાલા રે આ હરિજનો સબતો માં વાલા લાગે એ તપને તિરાત અરજાણ એ વૈકુટ મેલી રે હરિજન હોય ન્યા હું જાઉં મારા રે હરિજન ને એ આમાં જરી નહીં વિસારું રે ભણે રે નરસયો પદ સાચું એ પ્રાણ રે થકી પ્રાણ રે થકી અમને હરિજન વાલા રે ભગત જન વચન વાલા મારા હરિજન એ પ્રાણ કરતા વાલા